આજ આપણે વાળીએ કંટોલાની વેલ છે એ બતાવું છું. મેં 5 થી 6 વર્ષ પહેલાં વાવી છે અને કેવી રીતે મકાને સડાવી છે એ હું તમને બતાવું છું. મકાનની પાછળની દિવાલ છે જે એ બતાવું છું. આ એક આથમણી દિવાલ છે. એમાં કંટોલા ઘણા પણ આવી ગયા છે. આજે પણ શાક બનાવ્યું હતું અને આવી રીતે આખી દિવાલ ભરેલી છે આપણી. આ સાઈડ પણ છે. અને અત્યારે સાંજના સમયે આના ફૂલ ફૂલવા લાગતા હોય છે. આ સાઈડ પણ આખી દિવાલ ભરી છે. જો ઉત્તરાયણની દિવાલ છે મારે એ, અને આમાં પણ બહુ ઝાઝા ફળ છે. ડેલી સર્વિસ આમાં એક શાકનું બકાલું મારે ઉતરી જતું હોય છે અને બિલકુલ પ્રાકૃતિક રીતે છે. અને આ જગ્યા નીચે જુઓ, અને નહીં ખાતર નહીં પાણી કોઈ પણ વસ્તુ આપતા નથી અને કુદરતી રીતે તૈયાર થાય છે. મેં આની અંદર 4 થી 5 વર્ષ પહેલાં દિવાલ પરથી કંટોલાની ગાંઠિયું સોંપી હતી. અમારા શેઠાની ફરતે ફરતે વાડીમાં દિવાલે લગાવી દીધી હતી. પહેલાં આની અંદર મારે કંટોલાની જગ્યાએ કિસોડા અથવા દૂધી ગલકા વાવતા, તો મને મગજમાં એવું આવ્યું કે ભાઈ આપણે પ્રાકૃતિક રીતે તૈયાર થાય એ વસ્તુ વાવી છે, જેથી કરીને આ કંટોલા મેં વાવી દીધા છે. અને આવી રીતના ફૂલ થતા હોય છે.